બધા પાછા આવી ગયા? સોરી, હું આવી ગયો ને, બધો વિચારે ચડી ગયો તો આ તમને કહી દઉં, શેર કરું તમારી સાથે. હું વિચારતો તો આજકાલ ખબર છે બધી જાત જાતની ગાડીઓ નીકળી છે. કોઈની જાહેરાત આવે કે 1 લીટરમાં 25 કિલોમીટર ગાડી આપશે એવરેજ, તો બીજા કોઈ કે અમારી ડીઝલ પર ગાડી ચાલે છે 32 કિલોમીટર આપશે, તો વળી કોઈક સીએનજી ની કોઈક એડવર્ટાઇઝમેન્ટ હોય ને બેટરી પર ચાલતી ગાડી હોય. હું વિચારતો હતો કે ધારો સાહેબ, ધારો કે પાણીથી ચાલતી ગાડી શોધાય હે, અને બહુ જલ્દી એવી ગાડી શોધાશે. પણ જો પાણીથી ચાલતી ગાડી શોધાય ને તો પાઉચ વાળા ને પરબ વાળાના તો રાતો રાત ભાવ વધી જાય. આમ પેટ્રોલ પંપ હોય છે એની જગ્યાએ માટલાના પાણીના પંપ શરૂ થઈ જાય. આમ હાઈ ક્લાસ ટીપ ટોપ ગાડી હોય એને માટે મિનરલ વોટર, એનાથી નીચેની કોઈ ગાડી હોય મીડિયમ ક્લાસની તો એને માટે મ્યુનિસિપાલિટીનું પાણી, આપણી મોટરસાયકલો માટે બોરવેલનું પાણી, અને સાલા રિક્ષાવાળાઓ આમે પેટ્રોલમાં ઘાસલેટ તો ભેગું કરતા જ હોય છે, ગટરનું પાણી મિક્સ કરતા થઈ જાય. ગજબ થઈ જાય સાહેબ, ગજબ થઈ જાય. અને મને તો એવું લાગે છે કે આ ભેળસેળિયાઓ ચાન્સ મળે ને તો રસ્તા પરના શૌચાલયમાંથી અંડરગ્રાઉન્ડ કનેક્શનો લઈ લે, એનો પણ સદુપયોગ. સાહેબ ગૃહિણી તો રાજી રાજી થઈ જાય, કારણ કે પછી ખોટું પાણી તો બગાડાય જ નહીં, એટલે ઘરમાં પોતા મારવાનું બંધ, ડ્રાય ક્લીનિંગ ચાલુ. અરે નાવાનું એ બંધ થઈ જશે કદાચ મહિને 2 મહિને, ક્યાં તો દિવાળી પર એક જ વાર નાવાનું. પાણી પસાય કેવી રીતે? અરે બાપ રે બાપ. ને સભાઓ ભરાય મિનિસ્ટરોની ને મોટા મોટા નેતાઓની, ત્યારે બાટલીઓની લાઈન હોય છે ને એ બધું ગાયબ. નાની નાની આવડી આંખના ટીપા જેવી બાટલીઓ મૂકી હશે. આમ ધોપરથી 2 ટીપા લેવાના, મોઢામાં મૂકવાના. ધેટ્સ ઓલ. કાન્ટ અફોર્ડ વોટર. ઓહો હો હો હો. તળાવો, જાહેર તળાવો ને કુવાઓની આસપાસ બ્લેક કેટ કમાન્ડો આમ દિવસ રાત ફેરો ભરશે, રખે ને કોઈ પાણી ચોરી જાય તો. અને સાહેબ ખરી મજા તો ત્યારે પડી જાય, આ મારા બેટા ગલ્ફ વાળા રોજે રોજ તેલના ભાવ વધારે છે, પેટ્રોલના ભાવ વધારે છે, દુનિયા આખીને નચાવે છે. આપણે ગુજરાતીઓ નચાવશું સાહેબ. ગુજરાત પાસે આવડો મોટો દરિયાકાંઠો છે, આપણે બીજું જોઈએ શું? વેરાવળના દરિયા કિનારે આપણે ઠેકડા મારીશું. મેરા ભારત મહાન, જય જય ગરવી ગુજરાત. શું દોસ્તો મજામાં? હું તો મજામાં જ છું. આપણું છે ને આનંદી કાગડા જેવું છે, ગમે તેવા દુઃખમાં પણ આપણે આનંદમાં જ રહેવાનું. અને મારે તો દુઃખ પડે એવા પ્રસંગો ઘણા આવ્યા જ કરે ને. હમણાં થોડા દિવસ પહેલા અમારી સોસાયટીના મિત્રોએ ચાલતા અંબાજી જવાનું નક્કી કર્યું, અને સૌથી પહેલી તૈયાર થઈ ગઈ મારી સુશીલા. હવે ચાલતા જવાનું મારું કામ છે, હું સોસાયટીના કમ્પાઉન્ડમાં નથી ચાલતો. બોલો, આપણે શું ઘરેથી નીચે ઉતર્યા, કિક મારી સીધા ઓફિસ, ઓફિસથી ઉતર્યા કિક મારી સીધા ઘર ભેગા. હવે સુશલી આગળ મારું કાંઈ ચાલે નહીં, એટલે મેં ચાલતા જવાની હા પાડી. હવે થયું એવું સાહેબ, ચંડોળા તળાવ સુધી અમે પહોંચ્યા ને ત્યાં તો કોણ જાણે કેમ મને કાંઈક હાફરો ચડ્યો, પરસેવે રેબઝેબ થઈ ગયો. અરે આમ ફેફસા ધમણની જેમ ચાલવા માંડ્યા, અને આંખે અંધાર આવી ગયા ને હું રસ્તા વચ્ચે ઢગલો થઈને પડી ગયો. બધા ગભરાઈ ગયા. જીવતા જીવત મારી આમ ઠાઠડી ઉચકી અને બાજુમાં કેળાની લારી હતી એમાં મને નાખ્યો અને મેડિકલ કેમ્પમાં લઈ ગયા. તે ડૉક્ટરે તો આમ દૂરથી જ જોઈને કહી દીધું, કાંઈ નથી થયું, અમને ઊભા કરો. અરે પણ મને પૂછો, ત્યાં તો સુશલી આવી, એણે મને જોરથી 2 ચીમટા ભર્યા, ચીસ પાડીને ઊભો થઈ ગયો સાહેબ, ને સંગ આગળ ચાલ્યો. હવે થોડું ચાલ્યા, એકાદ ગામમાંથી પસાર થતા હતા અને બધા ખાવા માટે રોકાયા અમે. અને મને શું દુર્બુદ્ધિ સૂજી, તે કૂતરું સૂતેલું એના ઉપર મેં આમ પૂરીનો એક ટુકડો ફેંક્યો અને કૂતરું ખાવાને બદલે મને ચોંટી પડ્યું. સાહેબ પછવાડેથી એક લોતીઓ કાઢી લીધો. અરે મારી તો ચીસ નીકળી ગઈ, અને બૈરાઓ બધા કીકી કીકી કરીને હસવા લાગ્યા. એવો કાળ ચડ્યો, મને થયું કે જઈને બધી ડોસીઓના ગળા દબાવી દઉં, પણ દુખાવો એટલો થાય, કરવું શું? તે પાછો મને ગામમાં લઈ ગયા બીજા ડૉક્ટર પાસે. એણે જોઈને કાંઈક પાટાપિંડી કર્યા સાહેબ, અને મારાથી હવે ચાલવાની તો કોઈ ત્રેવડ જ નથી. બધા વિચારમાં પડ્યા કે હવે આગળ કેમ વધવું. ત્યાં સુશીલાએ આઈડિયા આપ્યો કે ના,
માતાજીના દર્શન અધવચ્ચે ના મુકાય, એટલે એક હાથગાડી ભાડે કરી એમાં મને સુવડાવ્યો ને સંગ ઉપડ્યો પાછો અંબાજી ભણી. સાહેબ, મારી જે હાલત થઈ છે, ધોમ ધકતા તડકામાં હાથગાડી ઉપર હું કણસતો પડી રહ્યો, અને આ સોસાયટી વાળા બધા અંદર ઘૂસપૂસ કરતા હતા. આ ગિરીશભાઈને રસ્તે રઝળતું કૂતરું કરડ્યું. હડકવા પણ થઈ શકે, આપણે તો દૂર જ રહેજો. તમે નહીં માનો, હાથગાડીને ધક્કો મારવા કોઈ તૈયાર ન થાય સાહેબ. હું જરાક આમ ભૂલથી હસું ને તો બધાને થાય ઊભો થઈને હમણાં બટકું ભરશે. સુશીલાએ હાથગાડીને ધક્કા માર્યા સાહેબ. હવે અંબાજી પહોંચ્યા ને ચઢાણ આવ્યું ને સુશીલાએ હાથ ઊંચા કરી દીધા. મારાથી હાથગાડીને ધક્કો નહીં મરાય. અરે સાહેબ, પાછી મીટિંગ ભરાય કે હવે ગિરીશ કુમારનું કરવું શું. તે એક એસટી જતી હતી, એમાં મને ઉંચકીને બેસાડ્યો ને બધા ગયા અંબાજી ભણી. સાહેબ, આખી વાર્તાનો મર્મ શું છે કે ભગવાનની ઈચ્છા હોય, માતાજીની ઈચ્છા હોય તો જ એમના દર્શન થાય, બાકી પગથિયેથી પાછા ફરવું પડે. હવે અમારી સુશીલા માતાની ઈચ્છા હતી પણ અંબામાની ઈચ્છા નહોતી, એમાં મારા આ હાલ થયા.